બોટાદ શહેરમાં રહેતા 23 વર્ષીય યુવાનની પ્રેમ પ્રકરણમાં કરાઈ હત્યા। 23 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરાઈ હત્યા। ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમિયાન યુવાનનું થયું મોત। હત્યા કરનાર બે વ્યક્તિને પોલીસે હાલ હસ્તગત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી તો મૃતકને પેનલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવામાં આવેલ। બોટાદ શહેરના ઢાંકણિયા રોડ પર આવેલ તુલસીનગર 1 નંબર વિસ્તારમાં પરિવાર સાથે હીરા ઘસી ગુજરાન ચલાવતા બીજલભાઈ વજુભાઈ મહેરિયા ઉર્ફે હિતેશ ની ગઈકાલે તારીખ 22 નવેમ્બરના રોજ સાંજના સમયે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજના સમય દરમિયાન બીજલભાઈના ઘર નજીક બે વ્યક્તિ દ્વારા બીજલભાઈ પર છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવેલ, જેમાં મૃતકના માથા, ગળા અને છાતીના ભાગે 7 થી 8 ઘા કરી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવેલ, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં બીજલભાઈને બોટાદ શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ, જ્યાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજલભાઈનું મોત નિપજેલ અને હુમલાની ઘટના હત્યામાં પરિણમી હતી। સમગ્ર ઘટનાને લઈ મૃતકના ભાઈ દ્વારા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। ફરિયાદ તેમજ ઘટનાને લઈ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં 2 આરોપી કે જેઓ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલ ભાડલા ગામના 2 વ્યક્તિને હસ્તગત કરવામાં આવ્યા, જેમાં હુમલો કરનાર રોહિત ભરતભાઈ ભોજૈયા અને શ્યામ ગોરધનભાઈ ભોજૈયા દ્વારા બીજલભાઈની હત્યા કરવામાં આવેલ। સમગ્ર ઘટના મામલે બોટાદ ડી.વાય.એસ.પી. મહર્ષિ રાવલ દ્વારા જણાવવામાં આવેલ કે આરોપી રોહિતભાઈની સગાઈ થઈ હતી તે યુવતી સાથે। હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ પરિવાર શોકમય માહોલમાં છે, કારણ કે મૃતક બીજલભાઈ મહેરિયાના લગ્ન હજુ આશરે 1 વર્ષ પહેલા જ થયા હતા અને 23 વર્ષે બીજલભાઈનું મોત થતાં પરિવાર શોકમય માહોલમાં છે। ત્યારે મૃતકના ભાઈ દ્વારા હત્યા મામલે ફરિયાદ નોંધાવેલ અને પોલીસ દ્વારા પણ ગણતરીની કલાકોમાં બંને આરોપીઓને ઝડપી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। મૃતકની ડેડ બોડીને પેનલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી જગદીશભાઈ વજુભાઈ મહેરિયા તેમના દ્વારા ફરિયાદ છે તે જાહેર કરવામાં આવી છે। આ બનાવની વિગત છે તે જોઈએ તો તેમાં મરણ જનાર જે બીજલભાઈ ઉર્ફે હિતેશભાઈ વજુભાઈ મહેરિયા છે તેઓ દ્વારા આ જે આરોપી છે રોહિતભાઈ તથા શ્યામભાઈ ગોરધનભાઈ ભોજૈયા, જે બંને મોટા ભડલા ગામ તાલુકો સાયલા સુરેન્દ્રનગરના રહેવાસી છે, તેમના દ્વારા હત્યા છે તે કરવામાં આવી છે તેવી ફરિયાદ છે। આ બનાવની વિગત જોઈએ તો આ કામના જે આરોપી રોહિતભાઈ છે તે રોહિતભાઈને તેમની સગાઈ છે તે આરતીબેન વિનોદભાઈ કાવઠિયા સાથે થયેલ હતી અને આ આરતીબેન સાથે આ કામમાં જે ભોગ બનનાર છે તેને આડા સંબંધો અને પ્રેમ સંબંધો હોય તેવી તેમના દ્વારા આક્ષેપો છે તે લગાવવામાં આવેલા હતા। આ આધારે આ બંને જે આરોપીઓ છે તેમના દ્વારા ઉશ્કેરાઈ જઈ અને આજે મરણ જનાર બીજલભાઈ ઉર્ફે હિતેશભાઈ વજુભાઈ મહેરિયા છે તેમની હત્યા છે તે છરીના ઘા મારી અને કરવામાં આવી છે। આ બાબતે આગળની તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે ચલાવી રહેલ છે। આ બંને આરોપી છે તે બંને આરોપીને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસે હસ્તગત કરેલ છે તથા આગળની કાર્યવાહી છે તે બોટાદ ટાઉન પીઆઈ છે તે ચલાવી। આ મૃત્યુદેહ છે તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખાતે મોકલવામાં આવેલ છે અને આગામી છે તે ફોરેન્સિક ઢબે સમગ્ર તપાસ થાય તે માટે બોટાદ પોલીસ છે તે કામ કરી રહી છે।